દાદા. આ ઉપરાંત છે આપણા જ ખંભાત તાલુકાના હૈદરપુરા ગામના વિદ્યાર્થીઓને ભણાવતા મધુભાઈનું. મધુભાઈ ગામના કોલેજ પૂરી કરનાર પહેલા વ્યક્તિ છે. ત્યાં સુધી ગામના લોકો માટે કોલેજ તો એક સ્વપ્ન સમાન હતું. એ સમયે પગે તકલીફ હોવા છતાં પણ બસમાં ધક્કા ખાતા ખાતા અને સાથે ઘરના કામમાં ટેકો પણ આપીને કોલેજ પૂરી કરી. કોલેજ તો થઈ ગઈ, હવે જીવન નિર્માણ માટે રોજગાર પણ જરૂરી હતો. ઘણા ખરા નાના નાના કામ કર્યા, પણ ના ખિસ્સા ભરાયા કે ના ભરાયું મન. છેવટે જ્યારે ત્રેષ્ણા ફાઉન્ડેશને ગામમાં શિક્ષણની શરૂઆત કરી ત્યારે મધુભાઈ શિક્ષક તરીકે જોડાયા. ત્યારબાદ એમની કાર્યશૈલી અને કાર્યદક્ષતાને લીધે એમને ગ્રામજનોને શિક્ષણના મહત્વ સમજાવ્યું અને આજે તો ગામમાં વિદ્યાર્થીઓ એમની પહેલા ક્લાસમાં આવીને બેસી જાય છે. મધુભાઈ એ વાતનો સાક્ષાત પ્રતીક છે કે વિકલાંગતા એ માત્ર શરીરની હોઈ શકે, વ્યક્તિત્વની નહીં. મધુભાઈ ગામ લોકોના જીવનમાં અને શિક્ષણમાં જે પરિવર્તન લાવ્યા છે તેના લીધે આજે ગામ આખું તેમને દાદાના હુલામણા નામથી ઓળખે છે. અમને ગર્વ છે કે મધુભાઈ જેવા શિક્ષક અમારી સાથે ગ્રામજનોના જીવન પર પરિવર્તન લાવવા માટે ચાલી રહ્યા છે.